વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ગૌરવભેર ઉજવણી। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું કે અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘા મૂલ્યે આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો। દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે। 2047 વિકસિત ભારત સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે। રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ છે। ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરવા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે। નર્મદાના પાણી આપણા તળાવ સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે। તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ 6 લેન હાઈવેની મંજૂરી આપી, જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે। કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને 14 કરોડ 26 લાખ મળ્યા। આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે। અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે। નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે। 247 કરોડના ખર્ચે જિલ્લામાં 4 શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે। વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે। બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે। વિશ્વની સૌપ્રથમ ક્લાઉડ મોબિલિટી શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે। દેશમાં 23.60 મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છે। જિલ્લો આજે શૈક્ષણિક રીતે સક્ષમ બની રહ્યો છે। રાજ્યમાં સૌથી વધુ ગીધ બનાસકાંઠામાં જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે। અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવ વૃક્ષારોપણ અભિયાન અને સીડબોલથી સારા પરિણામ મળી રહ્યા છે। જળ સંચય સમયની માંગ છે। જળ બચાવવા આપણે સાથે મળી કામ કરવું જોઈએ તેમજ જમીનને બચાવવા ઝેરમુક્ત ખેતી અપનાવવા અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી। આ પ્રસંગે સાંસદ શ્રી ગિરીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ સાંસદ શ્રી શશિકાંત પંડ્યા, અગ્રણી શ્રી ગુવાભાઈ રબારી, પદાધિકારીઓની અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ દળના જવાનો, જીઆરડી હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટર રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। भारत माता की विश्व प्रसिद्ध एवं बटाका नगरी डीसा में आप सौनो 78मा स्वतंत्र दिन की उजवणी प्रसंगे खूब खूब शुभकामनाओं पाठवुं छुं। बनासनी आ पवित्र भूमि ने नमन करूं छुं। स्वतंत्र दिन की उजवणी में મને ડીસાની ધરતી ઉપર ધ્વજવંદન કરવા માટેની તક મળી, તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું। દેશને આઝાદી અપાવનાર વીર ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ અને દેશભક્તોને કોટી કોટી વંદન કરું છું। 78મા સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો। આજે સમય છે દેશ હિત માટે જીવવાનો। આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ। પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।